નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયાના મોખડી ગામેથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। વાલિયા તાલુકાના મોખડી ગામના ટેકરી ફળિયામાંથી ભરૂચ એલસીબીની ટીમે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી ₹13.24 લાખનો વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ ₹20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નિકોલી ગામનો સંજય ધીરુ વસાવાએ ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને મોખડી ગામના ટેકરી ફળિયામાં ખાડી તરફ જવાના માર્ગ ઉપર સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે ₹13,24,000નો વિદેશી દારૂનો જથ્થો અને 7 લાખની ટ્રક મળી કુલ ₹20,24,000નો મુદ્દામાલ જપ્ત કરી નિકોલી ગામના સંજય વસાવા અને ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।